તો હેલો મિત્રો, નવા વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે. અને આજના વિડીયોની અંદર આપણે જોવાના છે કે મેગી જે મોટું પેકેટ આવે છે અને જે એક નાનું પેકેટ આવે છે 30 રૂપિયાવાળું, અને આ પેકેટ આવે છે લગભગ 120 રૂપિયાવાળું. તો આપણને ફાયદો શેની અંદર થાય છે એનો આજે ફૂલ એક્સપેરિમેન્ટ કરવાના છે. વિડીયોની અંદર અનુભવ કરવાના છે કે કેટલા ગ્રામ મેગી મોટા પેકેટમાં આવે છે અને કેટલા ગ્રામ મેગી નાના પેકેટમાં આવે છે. તો ફાયદો આપણને શેની અંદર થાય છે તે આપણે મલ્ટીપ્લાય કરી અને ચેક કરવાના છે. તો વિડીયો મજેદાર થવાનો છે અને ફૂલ આપણને મજા આવે અને એનાથી ફાયદો થાય એવો વિડીયો રહેવાનો છે. તો ફૂલ વિડીયોની અંદર બન્યા રહો અને વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અવનવા વિડીયો આવતા રહેશે. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલાં મોટી મેગીથી ચાલુ કરીએ આપણે કે મોટી મેગી કેટલા ગ્રામ આવે છે. હાલાંકि એની ઉપર ગ્રામ લખેલા છે 560 ગ્રામ ક્વોન્ટિટી એની અંદર લખેલી છે અને નાનાની અંદર લખેલી છે 140 ગ્રામ. તો હવે જોઈએ આપણે કે શાની અંદર આપણને ફાયદો થાય છે. આ 560 ગ્રામ ઉપર લખેલું છે, પણ હવે આપણે ચેક કરીશું એનું વજન કરી અને કેટલી આવે છે. તો સૌથી પહેલાં આપણે કોટો વજન કાંટો ચાલુ કરી દઈએ. 0 આવી ગયો છે, એને ટ્રે બી કરી દઈએ બાઉલ સાથે. તો સૌથી પહેલાં આપણે તોડીશું મોટી મેગી જે કેટલા ગ્રામ આવે છે ચેક કરીએ એને. તો જોઈ શકો છો તમે કે એની અંદર આપણે પૂરેપૂરી નાખી દીધેલી છે મેગી આખી, જેનું વજન અત્યારે 544 ગ્રામ બતાડે છે. 544 ગ્રામ. એની સાથે આ જોખીએ તો કેટલું થાય છે જોઈ લઈએ. પાઉચ ઓકે, તો ઓલમોસ્ટ 597 એટલે 600 ગ્રામની આજુ થાય છે, બરાબર. આની અંદર 560 ગ્રામ છે, એની અંદર મસાલો ઇન્ક્લુડ કરીએ તો 596 ગ્રામ થાય છે, બરાબર, ઓલ ઓવર. તો હવે જોઈએ કે આ ટોટલ 8 મેગી ટોટલ છે. તો આની અંદર કેટલી આપણે આવે છે ને એ બી ચેક કરી લઈએ કે શેની અંદર આપણને ફાયદો થાય છે. ચલો તો હવે નાનું પેકેટ તોડીએ અને જોઈ લઈએ કેટલું એની અંદર આવે છે. આની અંદર ગ્રામ લખેલા છે 140 ગ્રામ, બરાબર. જોઈ શકો છો પૂરું પતી ગયું છે આની અંદર. અને 151 ગ્રામ મસાલા સાથે 2 પેકેટ મસાલાના બી આવ્યા છે. તો એની સાથે 138 ગ્રામ, જ્યારે આની અંદર બોલે છે 140 ગ્રામ, તો બરાબર છે 2 ગ્રામ, એટલે વાંધો નહીં એટલો બધો. અને આ મસાલો ઇન્ક્લુડ કરો તો 150 ગ્રામ થાય છે. તો 150 ગ્રામ ઇન્ટુ 4, 4 આપણે લેવી પડશે. આવા નાના પેકેટ 4 લઈએ ત્યારે આ 1 પેકેટ થશે. તો ઓલમોસ્ટ 150 ગ્રામ આવી છે ગુણ્યા 4 પેકેટ 600 ગ્રામ, જ્યારે પેલાની અંદર 596 ગ્રામ એની અંદર હતું અને આ 600 ગ્રામ ટોટલ, એટલે ઓલમોસ્ટ બંને બરાબર છે. તો મોટી લો કે નાની લો, કોઈ ડિસ્ટન્સ નથી, કોઈ ફરક નથી. તમે નાની બી લઈ શકો છો અને મોટી બી લઈ શકો છો. તો મોટું ફેમિલી હોય તો મોટી લો અને નાનું ફેમિલી હોય તો નાની લો, બરાબર છે. તો આ જ પર્પઝ હતો વિડીયોની અંદર આપણો બનાવવાનો મેન મુદ્દા કે શેની અંદર આપણને ફાયદો થાય છે અને શેની અંદર નુકસાન થાય છે. તો ઓલમોસ્ટ બધું સેમ છે કે આ બી મોટું પેકેટ બી 120નું આવ્યું હતું અને આ બી 30 રૂપિયાનું એક છે. 30 નું 60 પ્લસ 4 એટલે 120 રૂપિયાના 4 આવે છે. તો ઓલમોસ્ટ બરાબર છે. અને કંઈક તમને એવું સારું લાગ્યું હોય તો લાઈક કરી દેજો અને વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.